પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને હાલ પૂર્વ પ્રમુખ અને વિવાદિત વ્યક્તિ નલિન કાનાણીના સભ્યપદના દરજ્જા સામે પણ સવાલો ઉઠ્યા છે. આ મામલે વેપારી અગ્રણીએ મદદનીશ ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હાઈકોર્ટના ચુકાદા મુજબ જિગ્નેશ કારિયા, નલિન કાનાણી અને બે સરકારી કર્મચારીઓ દ્વારા નવા મેમ્બરો બનાવવાની કાર્યવાહી ચાલુ કરાઈ હતી. પરંતુ તેમાં જિગ્નેશ કારિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત મુજબ આ કાર્યવાહી એકતરફી કરવામાં આવી છે. સભ્ય બનવા માંગતા તમામ લોકોની અરજીઓનો નિકાલ કરવાને બદલે નલિનભાઈ કાનાણીએ મુદત વીત્યા બાદ પોતાના મળતિયાઓ પાસેથી અરજી મેળવી ખોટા ચેકો લઈ તેમને મેમ્બર બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. અને તેમાં પણ અધિકારીઓની નલિન કાનાણી સાથે સીધી સાંઠગાંઠ હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે હવે આ મામલે વધુ એક વળાંક આવ્યો છે. આ સ્ક્રુટિની કામગીરીમાં બંને પક્ષના અગ્રણી જિગ્નેશ કારિયા અને નલિન કાનાણીને રાખવામાં આવ્યા હતા. ત્યારે નલિન કાનાણીના સભ્યપદ સામે સવાલો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે વેપારી અગ્રણી અશ્વિનભાઈ ભરાણીયાએ મદદનીશ ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરી જણાવ્યું છે કે આ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે, જેમાં ચેરિટી કમિશનરના હુકમને કાયમ રાખવામાં આવ્યો છે તથા જેનો કાર્યકાળ 31/3/2026ના રોજ પૂરો થયો હોય તેવા 10 સભ્યોની ચૂંટણી યોજવા હુકમ થયો છે. ત્યારબાદ નલિન કાનાણીને સભ્યપદથી શા માટે સસ્પેન્ડ કરવા અંગે નોટિસ આપી હતી. જો કે આ નોટિસનો સંતોષકારક જવાબ ન મળતા કારોબારી સમિતિની બેઠકમાં 20/3/2024ના રોજ ટ્રસ્ટના બંધારણ મુજબ સભ્યપદમાંથી દૂર કરવાનો નિર્ણય લઈ ઠરાવ પસાર કરાયો હતો અને સામાન્ય સભામાં તેને બહાલી પણ આપવામાં આવી હતી. અશ્વિનભાઈના જણાવ્યા મુજબ આ કામગીરી કાયદેસર કરવામાં આવી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટ કે ચેરિટી કમિશનરના હુકમમાં તેનો સભ્યપદ કાયમ રાખવા કોઈ ઉલ્લેખ કરાયો નથી. તેમ છતાં હાલની સ્થિતિમાં નલિન કાનાણીને માત્ર ચૂંટણી અધિકારીની નિમણૂક અને ચૂંટણી યોજાય ત્યાં સુધી વહીવટી જવાબદાર મળી શકે. પરંતુ તેનું સભ્યપદ હોવાનો દાવો થઈ શકે નહીં. ત્યારે તેને સભ્યપદમાંથી દૂર કરાયા હોવાથી તેઓ હાલ ટ્રસ્ટના સભ્ય નથી તેવો હુકમ કરવા માંગ કરાઈ છે. ત્યારે જો તે જવાબદાર વ્યક્તિ કે સભ્ય નથી તો સ્ક્રુટિની કામગીરીમાં કેવી રીતે રહી શકે તેવા સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. અને જો સભ્ય જ નથી તો આવી મહત્વપૂર્ણ કામગીરીમાં નલિન કાનાણીની નિમણૂક થઈ કેવી રીતે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જ્યારે નલિન કાનાણીના સભ્યપદ સામે જ સવાલો ઉઠ્યા છે ત્યારે અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.